નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે. કથા વાંચન. દર્શક મિત્રો, એક જમાનો હતો વડોદરાના ડોંગરેજી ભાગવત કથામાં ખૂબ પારંગત ગણાતા, પરંતુ કથા વાંચન એમને માટે ઈશ્વરીય આદેશ હતો. ક્યારેય એમણે ધંધાકીય અભિગમ અપનાવ્યો નહોતો. આજના જમાનામાં તો દર્શક મિત્રો એક નહીં અનેક કથા વાંચકો છે જેમનો ધંધો છે કથા વાંચન. અને દર્શક મિત્રો, એમાં એક નામ છે ગુજરાતના તલગાજડાના મોરારીદાસ હરિયાણવી ઉર્ફે મોરારી બાપુનો. કથા વાંચનનો એમનો વ્યવસાય શરૂ થયો હતો વડોદરાથી, અને વડોદરામાં જ્યારે જ્યારે આવે છે ત્યારે કઈ રીતે કથાને વ્યવસાય બનાવીને કેટલું અર્થોપાર્જન કરે છે સૌ કોઈ જાણે છે. હજુ તો 3 દિવસ પહેલાં એમના ધર્મપત્નીનું નિધન થયું. આમ તો સૌને સૂતક બેસી જાય અને સૂતક ઉતરે નહીં ત્યાં સુધી કોઈ શુભ કાર્ય થાય નહીં. પરંતુ મોરારીદાસ તો પહોંચી ગયા વારાણસી, મોદીજીના મત વિસ્તારમાં. વારાણસી એ તો કાશીની વિશ્વનાથની ભૂમિ, અને દર્શક મિત્રો એમાં આવું સૂતક જેને લાગેલું હોય એવા કોઈ કથા વાંચન કરવા આવે તો શું થાય? બ્રાહ્મણોનો ગુસ્સો 7મા આસમાને છે. ધર્મ કા ધંધા બંધ કરો, મોરારી બાપુ વાપસ જાઓના સૂત્રોચ્ચાર થયા અને મોરારીદાસ હરિયાણવીનું આજે પૂતળું ફૂંકવામાં આવ્યું. દર્શક મિત્રો, હજુ પણ સમય છે. આ કથા વાંચકોએ સમજવાની જરૂર છે કે એઓ કથાનું વાંચન કરે છે, કથારૂપી નથી. એટલે કે જેમના પર કથા લખાય એવા એ અવતાર નથી. દર્શક મિત્રો, આ ભેદ સમજવા જેવો છે. मुर्दाबाद मुर्दाबाद वापस जाओ धंधा बंद करो